જય હિન્દ, જય શ્રી રામ, વંદે ગૌ માતરમ। હું પંકજ બારૈયા, ભગુ આર્મી સંગઠન કાર્યાલય સુરતથી। મિત્રો, આજે 5 મિનિટ ફક્ત તમારી ગૌ માતાના નામ ઉપર। આજે જે ભગુ આર્મી સંગઠનના જે ગૌપ્રેમી યુવાનોના જે કાર્ય છે એ કાર્ય થોડાક તમને બતાવવા છે। મિત્રો, રાત્રે જે એક્સિડન્ટ બહુ બનાવ બને છે ને, એમાં અમારી ટીમ દ્વારા, આજના યુવાનો દ્વારા આજે ગૌ માતાને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા, જેથી કરીને રાત્રે રખડતી રોડ ઉપર બેઠેલી ગૌ માતા નંદી મહારાજના એક્સિડન્ટના બનાવ ઓછા બને। વિડીયોમાં આગળ બતાવવાનું કારણ ખાસ એ જ કે આજે અમારા સંગઠન સાથે જે યુવાનો જોડાયેલા છે એ બધા પણ 18 વર્ષ, 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષના યુવાનો છે। અત્યારની યુવા પેઢી તમે ગણો ને તો મિત્રો, હાલમાં બધા યુવા પેઢી, અત્યારના છોકરા બધા ગેમ રમવામાં, મોજ શોખ કરવામાં, મોબાઈલમાં બધી ઓનલાઈન ગેમ રમવામાં વ્યસ્ત છે। જ્યારે અમારી ટીમ સાથે જોડાયેલા યુવાનો આજે ગૌ સેવા, ગૌ કાર્ય, ગૌ સમાધિ આવા બધા કાર્ય કરે છે। તો મિત્રો, એકવાર ખાસ તમે આગળમાં વિડીયોમાં જોઈજો, 5 મિનિટનો સમય કાઢીને, કે આ બધા યુવાનો કેવા કેવા કાર્ય કરે છે। આજે ગૌ માતાને બેલ્ટ બાંધવામાં આવે છે, કોઈ ટીમ દ્વારા જે એક્સિડન્ટ થાય અને કોઈ ગૌ માતા મૃત્યુ પામે છે તો એમને સમાધિ આપવામાં આવે છે। કોઈ એક્સિડન્ટ થાય અને સારવારની જરૂર પડે તો અમારી ટીમ દ્વારા એને સારવાર કરવામાં આવે છે। કહેવાનો મતલબ એટલો જ છે ખાલી મિત્રો, કે આજના યુવાનો દ્વારા અમારા સંગઠન સાથે જોડાઈને પણ આવા સરસ કાર્ય કરે છે। આપ આગળના વિડીયોમાં જોઈ શકો છો। તો મિત્રો, આજે 5 મિનિટનો સમય કાઢીને દરેકને વિનંતી છે કે આ વિડીયો 5 મિનિટ સુધી જોઈજો અને અમારા સંગઠનના દરેક યુવાનના જુસ્સો વધારજો, મનોબળ વધારજો અને અમારી ટીમને સપોર્ટ કરજો। મિત્રો, જો તો આગળના વિડીયોમાં તમે કે અમારી ટીમ દ્વારા કેવા કેવા કાર્ય કરવામાં આવે છે। જય હિન્દ, જય શ્રી રામ, વંદે ગૌ માતરમ। બતી જાય અને મિલન લાઈજ નો આવ્યો આઠમની મત રાત કનૈયો, આવ્યો આઠમની મત રાત ગોકુળમાં નંદ ઘેર આનંદ ભયો। આજે મન મૂકીને રમજો રાહડે હારે રમે કાન રાધા કેલો। એ તો ટોપલામાં લઈ હાલે વાસુકી, હો ટોપલામાં લઈને હાલે વાસુ માય।